વિદ્યાર્થી બહેનો નમસ્તે. આપણે ગઈ વખતે સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1 કર્યો તો બીજો તમે ક્યાંથી આવ્યો? જો દાખલા નંબર 3 માં 30 અંશ ના ખૂણાની રચના કરો. ફક્ત રચના જ કરવાની હોય, મુદ્દા નથી લખવાના. ખૂબ જ મુદ્દા લખવાના કે દવા એવી રીતે મુદ્દા લખવાનું પ્રમાણિત કરવાની. જો ત્યારે મળે 30 અંશનો બનાવવા માટે પહેલાં તમારે 60 અંશનો ખૂણો બનાવવો પડે. જો આપણે એ પ્રમાણે આ એક કિરણ દોરી આપવાની. किरण आप ये किरण नाम आप આપી દઈએ ओ ये किरण ओ ये किरण હવે ઓને કેન્દ્ર કરવાનું. આ ઓને કેન્દ્ર કરો અને જો અનુકૂળ વિદ્યાલય આવી ચાપ પાડો ત્યારે આપણા ચાપ પાડો ये एनाई बाप ले जो छेले के भी नाम आप कराए वो एक जो छेले के भी नाम आप હવે એનાઈ ચાપ રાખી બીને કેન્દ્ર કરો અને આથી ચાપ પાડો બીને કેન્દ્ર કરો અને આથી ચાપ પાડો. ચાપ જો છેલે જો તમારે સી નામ આપો સી. હવે તમારે ઓમાંથી અને સીમાંથી પસાર થતી કિરણ દોરો. ઓ સી કિરણ રચો. ઓસી કિરણ રચો. ઓસી કિરણ. હવે આ પ્રકારની કોઈ પણ 60 વસ્તુ છે. હવે આપણે આગળ વિભાજનની રચના શીખી ગયા હતા. તો હવે આનો આપણે અડધો ભાગ કરવાનો છે, વિભાજન રચવાનું છે. તો ચાલો હવે એટલે આપણે આપણે આટલું બીસી જેટલું આને માપ લઈએ આપણે મારે તો અડધા કરતા વધારે માપ લઈએ આપણે મારે માપ લઈ પડી કરીને બી ઉપર પહેલાં રાખો અને બી ઉપર રાખી આજે ચાપ પર આપણે बी ऊपर आ गया. चलो सी ऊपर पड़ी कर करूँ और हमारा पट्टी अभी ग्रीन सी ऊपर के आगे चाप आ चाप जो अच्छी दे जो डी नाम आता डी. अभी ओ डी किरण दो ओ डी किरण ओ डी किरण तो तुम्हारे आगे ए ओ डी मतलब सी ओ डी 15 30 અંશનો ખૂણો થશે અને આ 30 અંશનો ખૂણો થશે અને આ 30 અંશનો ખૂણો થશે આપણે. ત્યારબાદ 30 અંશથી આપણે આગળ ઘટના દોરી શકીએ. હવે તમારે એક બરાબર ત્રીજો રાખવો આપણે 15 અંશ. ચલો આનો પાછો આપણે જ્યાંથી માપ લઈ પછી પાછું આગળ ચાપ પાડવા પડવાની. એટલે તમારે એમાંથી કિરણ દોર્યા હોય તો 15 અંશનો ખૂણો થશે. તમારે પોતાની જાતે દોરવાની 15 અંશનો ખૂણો રચવાનો. તો ચલો આના મુદ્દા ઉઠવા ત્યારે આપણે જો રચનાના મુદ્દા આવે રચનાના મુદ્દા આપણે જે તમારે રચના દોરીએ તો એના મુદ્દા લખવાના છે. જો પહેલું આપણે લખ્યો કોઈ પણ કિરણ ઓ એ દોરો. જો કોઈ પણ કિરણ ઓ એ દોરો. ચલો પહેલું આપણે કિરણ ઓ એ દોર્યું. ચલો નંબર 2 ओने केंद्र करें ત્યારે ઓને કેન્દ્ર કરી અનુકૂળ ત્રિજ્યા ઓને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે ઓને કિરણને છેદે યો ડી નામ આપો. ડી નામ આપો. जो आगे આપણે ઓલી કેન્દ્ર કરી આગે ચાપ પાડે છે અને ઓલી કિરણ જો છે તે તો આપણે બી નામ આપો. ચલો નંબર 3 હવે બીને કેન્દ્ર લઈ એ ત્રિજ્યા લઈ एक विद्यालय एक चाप दौड़ो ये एक चाप दौड़ो ये प्रथम चाप से सीमा छेदे. चलो इधर देखो कि बिने केंद्र करें આપણે એના વિદ્યાલય આને ચાપ પાડે જે પ્રથમ ચાપ ની क्या छेदे सीमा छेदे.
ચલો નંબર 4 કિરણ ઓસી રચો. કિરણ ઓસી રચો જેથી પૂરો BOC બરાબર 60 અંશ થશે. 60 અંશ થશે. નંબર 5 પૂરો BOC નો વિભાજક OD રચો. એટલે જો આપણે BOC છે પૂરો બને વિભાજક રચવાનું છે એ OD રચો. આ પૂરો કઈ બનશે BOD. આમ પૂરો BOD કે માધ્યમ મુજબનો ત્રિસંખ્યો પૂરો થશે. તો જો કોઈ પણ કિરણ ઓએ દોરો, ઓએ કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો. જે ઓએ કિરણને જો છેદે તમે નામ આપો બી નામ આપો. અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો તો જો છેદે બી નામ આપો. પછી બીને કેન્દ્રને ટી ત્રિજ્યા લઈ ચાપ દોરો. જે પ્રથમ ચાપને સીમા છે પછી તમારે OC કિરણ રચો. એટલે તમારે આ બન્યું BOC એ 60 અંશનો ખૂણો થશે. હવે આ BOC નો તમારે વિભાજક રચવાનો છે. વિભાજક OD કિરણ રચો. એટલે તેથી તમારે BOD ખૂણો જે થશે એ તમારે 30 અંશ થશે આ પ્રમાણે. બરાબર અત્યારે મુદ્દા હતા. તો આ તમારે પહેલો દાખલો હતો. ત્રીજા પહેલો દાખલો. હવે બીજો દાખલો છે 22 નો 1/3 22 નો 1/3 22.5 તો પૂરો રચવાનો છે. એટલે જો એના માટે આપણે પહેલો દાખલામાં 90 અંશનો ખૂણો જે તોડે તો એ 90 અંશનો ખૂણો પહેલાં તમારે રચવા માટે આ જે રેખા દોરવા માટે આપણે માટે OA કિરણ પહેલાં દોરવાનું. હવે OA કિરણ જે છે એને O બાજુ લંબાવી FOA એક રેખા રચો. આ બાજુ લંબાવી FOA રેખા રચવાની છે. ત્યાર પછી જો હવે ઓને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરવા છે. ઓને કેન્દ્ર કરી અનુકૂળ ત્રિજ્યા લઈ આની ચાપ દોરવા છે. તો આ જેટલી ત્રિજ્યા લઈ આપણે ચાપ દોરવા છે. આપણે ચાપ એ ચાપ જે છે તે E અને P નામ આપો. E અને P નામ આપો. ચાલો ત્યાં કરીએ. હવે એના માપ રાખે. પીને કેન્દ્ર કરો. P અને E વાત કેન્દ્ર કરી આને ચાપ પાડવા. P એ કેન્દ્ર કરે અને આ પ્રમાણે આ ચાપ પાડવા. આપણે 90 ની લેતા શીખી ગયા. પછી એક કરતા વધારે માપ લઈ परिपेड़ की आगे पीछे ऊपर आके इंतवर आगे चाप पड़ा प्रमाणे आ चाप जो छेद है जो तो नाम आपी दिया बी ये आर नाम आपो ये सी नाम आपो અને આમાંથી તમારે આર અને ક્યુ
નામ અને હવે તો તૂટક રેખા અત્યારે કારણ કે આપણે મેવો સૂત્ર નહીં બનાવવાનું તૂટક રેખા દ્વારા આપણે લઈ જવાનું આપણે આ મેવો સૂત્ર થશે આ મેવો સૂત્ર કાટ પૂરો થશે આપણે મેવો સૂત્ર હવે તમારે આનો પણ વિભાજક રચવાનું વિભાજક રચ્યો તો તમારે 45 સૂત્રો પૂરું મળશે તો વિભાજક રચવા માટે તો જ્યારે આપણે આટલું માપ લઈ જવા પ્રમાણે આટલું આપણે માપ લઈ અને માપ લઈ પરિકરીની પહેલાં પી ઉપર રાખવાની ચાપ પાડો પરિકરીની પી ઉપર રાખી એક ચાપ પાડો પ્લસ પરિકરીની અંદર ઉપર ચાપ પાડો ચાપ જે છે એ તમારે સી નાખવાનો સી ઓસી કિરણ રચો ઓસી કિરણ રચો આપણે ઓસી કિરણ ઓસી કિરણ આપણે રચો તો આ તમારી પૂર્ણ છે 45 સૂત્રો છે આ પૂર્ણ છે સી ઓ એ 45 સૂત્રો છે હવે પાછો આનો પાછો અડધો ભાગ કરો એટલે વિભાજિત એટલે આનો અડધો ભાગ કરશો એટલે 22.5 એટલે 22 તમે પડશે એટલે હવે એનો પાછો વિભાજન રચવા માટે આપણે જે આપણું માપ લખી જેટલું જરા આપણું માપ લઈ આપણે માટે એટલું માપ લઈ પરિકરી અને તમારે પી પર આપી આપણે ચાપા પી પર આપી આપણે ચાપા હવે અહીંયા હું બતાવું જરા આપણે ચાપા આપણે ચાપ જે છે તે તમારે ડી નાખવાનો ડી ભાઈ ઓડી કિરણ રચો જરા ઓડી કિરણ રચો આ પ્રમાણે ઓડી કિરણ આ તમારે જે પૂરો થશે એ તમારે 22.5 પૂરો થશે ડી ઓડી કરી ઓડી તો 22.5 થશે તો જો તમારે જરા આ રેખા દોરવા માટે 22.5 બરાબર છે પહેલાં તો એક કિરણ દોરો ઓ એક કિરણ દોર્યા પછી એટલે ઓને વિરુદ્ધ બાજુ આ બાજુ લંબાઈ એક એટલે એફ ઓ એ રેખા મેળવો ત્યાર પછી ઓને કેન્દ્ર કરી અનુકૂળ ત્રિજ્યા લઈ આપણે મને ચાપ પાડો જે રેખાને અનુકૂળ પી અને ઉમર છે ત્યાર પછી એક તૃતીયાંશ પી એ કરતાં વધારે ત્રિજ્યા લઈ વારા પછી પી અને એ કેન્દ્ર કરી ચાપ પાડો તો ચાપ જે છે તે બી નામ આપો આપણે કેન્દ્ર કરી જે છે તે બી નામ આપો હવે ઓ બી કિરણ રચો તો આ 90 અંશનો પૂરો થશે હવે આ બીઓસી બીઓએ નો વિભાજન રચો જે ઓસી કિરણને વિભાજન થશે એટલે આ તમારે જે બને સીઓએ તો 45 અંશનો પૂરો પડશે ત્યાર પછી તમારે સીઓએ નું વિભાજન રચો અને ઓડી કિરણ રચો એ પ્રમાણે તો તમારે આ જે થશે એ ઓડી પર ડીઓએ તમારે 22.5 નો તમારે પૂરો થશે એ પ્રમાણે તો જો આ રંગના મુદ્દામાં જરા પડે રંગના મુદ્દા તો પહેલો મુદ્દો છે કોઈ પણ કિરણ ઓ એ રચો કોઈ પણ કિરણ ઓ રચો તેને ઓ તરફ લંબાવે એટલે ઓ તરફ લંબાવે રેખા એફ ઓ એ રચો નંબર 2 ઓ કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળનો ચાપ દોરો જે રેખા એફ ઓ એ પી અને ઈમાં છેદે પી અને ઈમાં છેદે નંબર 3
1/3 PE મોટી ત્રિજ્યા લઈ મોટી ત્રિજ્યા લઈ P અને E ને મારા પ્રત્યે કેન્દ્ર ગણી P અને E ને મારા પ્રત્યે કેન્દ્ર ગણી વર્તુળના ચાપ દોરો જે B બિંદુમાં છેદે માટે ખૂણો BOA બરાબર 2 વોલ્ટ. નંબર 4 ખૂણો BOA નો વિભાજક રચો BOA નો વિભાજક OC રચો જે તે ખૂણો COA બરાબર 45 થશે. નંબર 5 ખૂણો COA નો વિભાજક OD રચો જે તે ખૂણો DOA બરાબર 22 માટે ખૂણો DOA એ માટે 22 નો ખૂણો છે. તો આ તમારે રચનાના મુદ્દા તમારે તમે જે તે રચના દોરી તો મુદ્દા તમારે પ્રાપ્ત થશે. તો જો તમારે કહેવાય તો ફરી જો નીચે આપણા માપના પ્રમાણે રચના કરો પહેલાં 90 નો ખૂણો દોરો 90 નો ખૂણો દોર્યા પછી તમારે આજે પેલો વિભાજક રચો એટલે COA 45 નો થશે. પછી COA નો ફરી વિભાજક રચો જે તમારે 22.5 નો ખૂણો થશે. પછી એ પ્રમાણે આપણે મુદ્દાઓ આપણને લખી નાખવાના છે. એ પ્રમાણે હવે જો 15 અંશનો તો આ મેં તમને આગળ બતાવ્યા પ્રયાસ દોરી લેવાનો. દાખલામાં 4 તમારે જે રહ્યો એ તમારે ચોથો દાખલો તમારે પોતાની જાતે 75 અંશ 105 135 તમારે પોતાની રીતે લગાવે. દાખલા નંબર 5 છે. દાખલા નંબર 5 આપેલ બાજુના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી યથાર્થ દર્શાવો. આપેલ બાજુના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી યથાર્થ દર્શાવો. જે તમારે કરવાની છે આ રચના. તો જો આપણે આને તમારે આપેલ માપ બાજુઓના માપ પાડે તમારે ચલો આજે આપણે 4 સેન્ટીમીટર જેટલું માપ લઈ લઈએ છીએ. આપણે 4 સેન્ટીમીટર જેટલું ચલો અહીંયા આપણે x y નાખીએ. ચલો 4 સેન્ટીમીટર. ચલો આપણે 4 સેન્ટીમીટર માપ લઈએ. હવે તમારે જો આપણે જરા પહેલાં તમારે એક BN કિરણ દોરીએ. આપણે જો BN કિરણ દોરીએ આપણે
તો બીએમ કિરણ દોડ્યા પછી હવે જોવા દેના પડે હવે આપણે જે 4 સેન્ટીમીટર બાજુ માપ પૂછે એટલું માપ આપણે લઈ લેવાનું આપણે જેટલું માપ લીધું હોય 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર જેટલું હોય લેવાનું આપણે તો એટલું માપ લઈ એટલે પરિકરની પહેલાં દૂર પર આપવાનું આપણે વચ્ચે આપવાનું ચલો દૂર પર આપી વચ્ચે આપવાનું અને આ ત્યાં બીજું આપણે માપ ઉપર દીધું जो छेद है सी नाम आएगा चलो अभी इनाई माप राखे 4 सेंटीमीटर बी ऊपर पड़ी करिए नहीं राखे चाप पर आप हमारे ये इसलिए बात करी क्या करते हैं तो सी पर तो आवे जो छेद है ये नाम आएगा ये किरण बी ए दोड़ो और ये बी दोड़ो ये सी दोड़ो बी अगर ये जोड़ करो ये जोड़ो इसलिए हमें इसी जोड़ो इसी जोड़ो तो आ प्रमाणे તમારે આ જે ગઈ એ સમબાજુ ત્રિકોણ આ બધું 4 સેન્ટીમીટર આપણે છે 4 સેન્ટીમીટર સમબાજુ ત્રિકોણ જો આ તમારે ગણતા કરીએ સબને પર કશું પણ નહીં જો પહેલા તમારે 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર જેટલું માપ લેવું હોય તમારે માપ લઈને આપણે રેખાખંડ દોરવાનું રેખાખંડ દોર્યા પછી રસ્તા પ્રમાણે બી એમ પહેલા કિરણ દોર્યું પછી આપણે 4 સેન્ટીમીટર પરિકરી બધે 4 સેન્ટીમીટર માપી લીધું માપી લીધા પછી બીજે કેન્દ્ર કરે બી એમ કિરણ પર એક ચાપ દોર્યો જો છેદ કે સી નામ આપે પછી બી અને સી ને વાળા પછી કેન્દ્ર કરી એના માપ લઈ આપણે ચાપ દોર્યો તો એ જો છેદ તો એ નામ આપે બી એ જોઈન કર્યું અને સી એ જોઈન કર્યું એટલે તમારે એ બી સી ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થશે કહેવાનું ચલો એ રચનાના મુદ્દામાં ચાલો ત્યારે ભાઈ રચનાના મુદ્દા तो वो पहले मुद्दो है कोई पण मापनो रेखाखंड 4 सेंटीमीटर मापવાનો રેખાખંડ XY દોરો આપેલો મુદ્દો નંબર 2 કોઈ પણ કિરણ BM દોરો કોઈ પણ કિરણ BM દોરો नंबर 3 विलय केंद्र અને વિલય કેન્દ્ર અને XY ત્રિજ્યા લઈ વર્તુળ ચાપ દોરો જે BM किरण ले જે BM किरण ले सीमा छेदे नंबर 4 XY त्रिज्या લઈ B અને C ને વારાફરતી केंद्र गणी वाराफरती केंद्र गणी वर्तुळा चाप दोरो जे परस्पर એ બિંદુમાં છેદે नंबर 5 AB અને AC રચો AB અને BC રચો AB અને AC રચો આ ત્રિકોણ ABC આ ત્રિકોણ ABC માર્ગે સમબાજુ त्रिकोण છે જેમાં દરેક બાજુમાં XY જેટલું છે XY જેટલું છે
જો આ જે ચાર છે એના બાજુમાં પહેલા રેખાની xy રચો કોઈ પણ પેલો બિલિયન મૂલ્ય પ્રમાણે પછી આપણે બિલિયન કેન્દ્ર લઈએ xy ત્રિજ્યા લઈએ આ તે બિલિયન કેન્દ્રની ચાર પોઈન્ટ છે એટલે સીધા આપ્યો પછી b અને c xy ત્રિજ્યા લઈએ c ને બરાબર કેન્દ્ર કરી ચાપ દોરે એટલે પરસ્પર છેદે એ નામ આપ્યું એટલે પછી ab અને ac રચો આ ત્રિકોણ abc જે છે એ માધ્યમ મુજબનો આપણે સંબંધ થશે xy છે તેના હવે તમારે એની યથાર્થતા જો રચનાની યથાર્થતા પ્રમાણિત છે जो है मतलब बड़ी क्रिया कि बीने केंद्र અને xy ત્રિજ્યા લઈને દોરેલું વર્તુળ BM ને जो छेदे सीमा छेदे BM ने सीमा छेदे माटे चलो बीस जो xy बराबर bc થશે bc બરાબર xy માટે bc બરાબર xy થશે નંબર 2 બીને કેન્દ્ર B केंद्र xy त्रिज्या वर्तुळ B केंद्र तथा xy वाળું વર્તુળ xy વાળું વર્તુળ તથા C કેન્દ્ર અને xy વાળું વર્તુળ એમાં છેડે એમાં છેડે નંબર 3 એટલે બી કેન્દ્ર xy ત્રિજ્યા આ રીતે ચાપાડે અહીંયા ચાપાડે એમાં છેડે ચલો નંબર 3 માં AB જેમાં AB બરાબર xy લઈ જાય AC બરાબર xy લઈ જાય AB બરાબર xy તથા AC બરાબર xy થાય આ नंबर 4 त्रिकोण ABC में त्रिकोण ABC में આપણે કહી શકીએ કે AB બરાબર BC બરાબર AC બરાબર XY થાય AB બરાબર BC બરાબર AC બરાબર XY થાય XY થાય આ ત્રિકોણ ABC समबाजु त्रिकोण થશે ત્રિકોણ થશે જેમાં દરેક બાજુનું માપ xy જેટલું છે xy જેટલું છે તો આ પ્રમાણની રચના છે તમારા પ્રમાણે કે આપણે બી કેન્દ્ર લઈ અને xy જેની ત્રિજ્યા લઈ અને તમારે આ તે ચાપ મારો એટલે BC અને આ ભાગ બંને સરખા થશે એટલે કે B અને C ને xy જેટલું માપ લઈને આપણે ચાપ પાડો એટલે તમારે જે છે તે એ નામ આપો એટલે તમારે AB બરાબર xy થશે અને AC બરાબર xy થશે અને તેથી આપણે કોઈ બીજું કંઈ બધી બાજુ સરખી છે એ માટે સમબાજુ ત્રિકોણ છે એટલે આ પ્રમાણે તમારે રચના તમે પૂરી કરી નાખ્યો હવે દાખલા 5 તમારે ગણતરી કરવા છે એટલે જો રચનામાં હવે 11.2 માટે છે 11.4 5 કે 6 જવાબ પૂછવા નથી એટલે તમારે તૈયાર નહીં કરવાની રાખજો
ફક્ત આટલી રચનાઓ છે જો તેની પાસે કેપિટલ રાખો ગ્રુપ આટલી દાખલા નંબર 3 માં ત્રીજો દાખલો દાખલા નંબર 4